જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું નામ ચેતન ગુપ્તા, શ્રી આરજે પટેલ શ્રીધિ વિદ્યાલય બાપુનગર, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ચેતન ગુપ્તા. હવે પ્રકરણ 12 પરમાણુની અંદર નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ. જુદા જુદા સંઘાત પ્રાંચલ માટે આલ્ફા કણનો ગતિમાર્ગ દર્શાવો અને તેની મદદથી રધરફર્ડે બી કહેવાય, રુથરફર્ડ બી ઘણા લોકો કહે છે. રધરફર્ડે ન્યુક્લિયસના પરિણામની ઉચ્ચ સીમા કેટલી નક્કી કરી. મીન્સ કે જુદા જુદા પ્રાંચલો, આ ચેપ્ટર ભણી એટલે અલગ અલગ પ્રાંચલોની આપણને જરૂર પડે, અલગ અલગ વસ્તુ સમજવાની જરૂર પડે, માટે આ બધી થિયરીઓ મેં અંદર મૂકેલી છે. સૌથી પહેલાં તો સંઘાત પ્રાંચલની વાત કરેલી છે. સંઘાત પ્રાંચલ, જુદા જુદા પ્રાંચલો એટલે કે જુદા જુદા અચળાંકો અહીંયા ગોઠવેલા છે. એમાંનો એક અચળાંક છે મિત્રો અહીંયા સંઘાત પ્રાંચલ. સંઘાત પ્રાંચલ કોને કહેવાય? ઇમ્પેક્ટ પેરામીટર બી. ઇમ્પેક્ટ પેરામીટર બી. તો આ ઇમ્પેક્ટ પેરામીટર એ આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું લંબ અંતર છે, અને આલ્ફા કણનો ગતિપથ ન્યુક્લિયસ સાથેની અથડામણના સંઘાત પ્રાંચલ પર આધાર રાખે છે. હવે આ શું કહેવા માંગે છે સમજીએ આખો કન્સેપ્ટ આપણે. તો આલ્ફા કણ આ તમારું ન્યુક્લિયસ છે. કયું ન્યુક્લિયસ છે? સોનાના વરખનું ન્યુક્લિયસ છે એવું આપણે ધારી લઈએ. માન લો કે આ સોનાના વરખનું ન્યુક્લિયસ છે ને, એનું કેન્દ્ર છે. તો સોનાના વરખના ન્યુક્લિયસમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા વિચારીએ. આ એક કાલ્પનિક રેખા. હવે આ તમારો આલ્ફા કણનો ગતિમાર્ગ. હું એનું સેચ કલર બદલી દઉં છું. તારો કયા કલર રાખું છું? આલ્ફા કણનો ગતિમાર્ગ આપણે જોઈએ. માન લો કે આ આલ્ફા કણ છે. આલ્ફા કણ. તો આ જે આલ્ફા કણનો ગતિમાર્ગનો વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, આ બંને વચ્ચેનું જે લંબ અંતર છે એને આપણે કહીએ છીએ ઇમ્પેક્ટ પેરામીટર. મિત્રો આને શું કહીશું આપણે? ઇમ્પેક્ટ પેરામીટર. આ તમારું ઇમ્પેક્ટ પેરામીટર છે બી. બરાબર. જેમ જેમ હવે આગળ વધતું જશે, માન લો કે હવે આલ્ફા કણ અહીંયા આવ્યો, તો ઇમ્પેક્ટ પેરામીટર બી નું મૂલ્ય ઘટી જશે. પછી આલ્ફા કણ આ દિશામાં આવ્યો તો ઇમ્પેક્ટ પેરામીટર બી નું મૂલ્ય ઘટે. અને આપણે આગળની થિયરી પર જોઈ ગયા કે જેમ જેમ બી નું મૂલ્ય ઘટે તેમ તેમ પ્રકીર્ણન કોણનું મૂલ્ય વધતું જાય. પ્રકીર્ણન કોણનું મૂલ્ય વધતું જાય છે. કેવી રીતે? ફરી એ જ કન્સેપ્ટ અહીંયા એક વખત ફરીથી રિપીટ કરીએ. આ ન્યુક્લિયસનું કેન્દ્ર છે અને પસાર થતી એક કાલ્પનિક રેખા, અહીંથી પસાર થતી એક કાલ્પનિક રેખા આપણે અંદાજે વિચારી લઈએ. ચાલો કલર આ વખતે સેટ બદલી નાખો. હવે જેવો આલ્ફા કણ દૂરથી પસાર થતો હોય તો આરપાર નીકળી જશે. સેજ નજીક જાય એટલે ખૂણો બદલાઈ જાય. હજી નજીક જાય તો ખૂણો થોડો વધારે મોટો થાય. પણ જો બહુ જ નજીક જાય, 0 થઈ જાય, તો આ પાછો પરાવર્તિત થઈને પાછો આવી જાય. એમ દરેક વખતે આવી સ્થિતિ અંદર આવે. આ મોટો ખૂણો આવે એટલે ટૂંકમાં બી નું મૂલ્ય જેમ વધે તેમ પ્રકીર્ણન કોણ ઘટે, અને બી નું મૂલ્ય ઘટે, પ્રકીર્ણન કોણનું મૂલ્ય મિત્રો વધે. બરાબર. એટલે કે આ જે પ્રાંચલની વાત કરી છે એ ઇમ્પેક્ટ પેરામીટર, એને આપણે કહીએ છીએ ઇમ્પેક્ટ પેરામીટર બી. એને કહેવાય ઇમ્પેક્ટ પેરામીટર બી. યાદ રાખજો. એટલે આ ઇમ્પેક્ટ પેરામીટર છે આપણું, અને તે આલ્ફા કણનો ગતિપથ ન્યુક્લિયસ સાથેના અથડામણના સંઘાત પ્રાંચલ પર આધાર રાખે છે. તો અહીંયા મેં કિરણાવલી ફરી બતાવેલી છે, તમે ધ્યાનથી જોઈ શકો છો. આલ્ફા કણોની આપેલ કિરણાવલીમાં સંઘાત પ્રાંચલ બી એ જુદા જુદા હોય છે. જેમ જેમ બી નું મૂલ્ય વધતું જાય, અહીંયા બતાવેલું છે આ જે છે તમારું બી નું મૂલ્ય છે. આ બી નું મૂલ્ય જેમ જેમ વધતું જાય છે તેમ તેમ ખૂણાનું મૂલ્ય પણ ઘટતું જાય. ખૂણાનું મૂલ્ય ઘટે, વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે હું એમ કહી શકું કે ભાઈ બી અથવા તો બી ચાલે છે 1/θ, और थीटा चले છે 1/b. બી ઘટે તો થીટા વધે. બરાબર. અને
તેના જે કિરણો જુદી જુદી સંભાવનાથી જુદી જુદી દિશામાં પ્રક્રિયા પામે છે. મિત્રો આખો કન્સેપ્ટ સંભાવના ઉપર આધારિત છે કે આવું થવું જોઈએ, આવું થવું જોઈએ, આમ થવું જોઈએ. સંભાવનાનું કહેવાય છે આ ફિઝિક્સ આખો. બરાબર. બધા કણોની ગતિ ઉર્જા લગભગ સમાન, જેટલા બી કણો છે બધાની ગતિ ઉર્જા લગભગ સમાન છે. માત્ર ને માત્ર એક ન્યુક્લિયસના કેન્દ્ર, લક્ષ્ય ન્યુક્લિયસ જેને કહેવાય છે, એનાથી કેટલા દૂર છે ને કેટલા નજીક છે એ જ આધાર રાખે છે. બરાબર. એટલે લક્ષ્ય ન્યુક્લિયસમાંથી પસાર થતી કાલ્પનિક રેખા અને ન્યુક્લિયસના અને આલ્ફા કણના વેગ સદિશ વચ્ચેનું જે લંબ અંતર છે એને કહેવાય છે સ્ટ્રેન્થ પ્રાંચલ. ઇમ્પેક્ટ પેરામીટર. એને શું કહેવાય છે? ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય છે. ફરીથી એ જ કન્સેપ્ટ, જે આલ્ફા કણનો સંઘાત પ્રાંચલ બી નાનો હોય તે ન્યુક્લિયસની વધારે નજીક હોય છે, તેનું પ્રકીર્ણન મોટું થાય, એટલે કે પ્રકીર્ણન કોણ વધારે મોટો હોય છે. પછી આગળ, જે આલ્ફા કણો માટે સંઘાત પ્રાંચલ લઘુત્તમ બી બરાબર 0 હોય તેનું પ્રકીર્ણન 180 ખૂણે થાય, બરાબર મધ્યમાંથી એ પાછો આવી જાય છે. તમે જુઓ આ 0 છે, અહીંયા બી, આ એક્ઝેક્ટ અહીંયા બંને બી અને બધું એક જ સાથે આવે એટલે અહીંયા થીટા બરાબર 0 થઈ જાય. જો થીટા બરાબર 0 થાય, સોરી બી બરાબર 0, અહીંયા બી બરાબર 0, તો થીટા બરાબર 180 ડિગ્રી થઈ જાય. એટલે થીટાનું મૂલ્ય આપણને અહીંયા કેટલું મળશે? 180 ડિગ્રી. એટલે રિટર્નમાં એ જ માર્ગે પાછો આવી જાય, 180 ડિગ્રી ઉપર પાછો ફેંકાય મિત્રો. બરાબર. એટલે કે તેના ગતિપથની દિશા ઉલટાઈ જાય છે. ઉલટાઈ જાય એટલે કે પરાવર્તન પામીને પાછો આવી જાય છે. તેને સન્મુખ હેડ ઓન સંઘાત કહેવાય છે. બરાબર. સન્મુખ સંઘાત, હેડ ઓન કોલિઝન. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સન્મુખ, અથવા તો બીજું દેશી શબ્દમાં કહીએ તો માથા સાથે માથું ભટકાવ. જેમ બે વ્યક્તિઓ દૂર દૂરથી એકબીજાને ઝઘડતા એકબીજાને બોલતા હોય, તેમાં એના માટે ઇમ્પેક્ટ પેરામીટર બી વધારે હોય. પણ જેમ જેમ એકબીજા નજીક આવે, બહુ જ નજીક આવી જાય, એકબીજાને હાથ પહોંચી જાય, તો મારામારી ઉપર આવી જાય, તો બીનું મૂલ્ય ઘટે અને પછી એકબીજાની બરાબર બાત ભીડી નાખે, તો એને હેડોન્સ, માથા સાથે માથું ભટકાવે, એમ સન્મુખ સંઘાત કહેવાય છે. મારા શબ્દોમાં, ફિઝિક્સમાં ના લખતા પાછું આવું, આપણે તો સારા વ્યવસ્થિત શબ્દોમાં લખવું પડે. સન્મુખ સંઘાત કહેવાય છે. જેમ જેમ આલ્ફા કણનો સંઘાત પ્રાંચલ મોટો થતો જાય તેમ તેમ પ્રકીર્ણન કોણ ઘટતો જાય છે. આલ્ફા કણનો સંઘાત પ્રાંચલ મોટો થતો જાય તેમ તેમ પ્રકીર્ણન કોણ ઘટતો જાય છે. અને મોટા સંઘાત પ્રાંચલ માટે આલ્ફા કણ પ્રકીર્ણન પામ્યા સિવાય પોતાના મૂળ ગતિપથ પર જ ગતિ ચાલુ રાખે છે, એટલે કે પ્રકીર્ણન કોણ થીટા બરાબર 0 હોય છે. આગળની થિયરીમાં મેં આખી આકૃતિ એનિમેશન વાળી બતાવેલી છે, તમે જોઈ શકો છો કે ભાઈ જો થીટા બરાબર 0 હોય તો એના માટે બીનું મૂલ્ય બહુ વધારે હોય. આમ આપાત કણો પૈકી જે ખૂબ ઓછા કણો ફેંકાય છે, ખૂબ ઓછા કણો પાછા ફેંકાય છે, એટલે કે સન્મુખ સંઘાત અનુભવતા આલ્ફા કણોની સંખ્યા નાની હોય છે. એટલે જે હેડોન સંઘાત કરે છે એની સંખ્યા બહુ જ ઓછી હોય છે. આનો અર્થ એ થયો કે પરમાણુનું દળ નાના કદમાં કેન્દ્રિત થયેલું છે. પરમાણુનું દળ એ નાના કદમાં કેન્દ્રિત થયેલું છે. એ કન્સેપ્ટ આગળ પણ જોઈ ગયા ફરીથી કે ભાઈ આ પરમાણુ છે, એનું કેન્દ્ર છે, તો મોટા ભાગના તો બધા આરપાર નીકળી જાય છે, ભાગ્યે જ કોઈ અથડાઈને પાછું જાય છે. એ સંખ્યા 8000માં એકની હોય છે. આગળ જોઈ ગયા. બરાબર. તેનો મતલબ કે પરમાણુનું કેન્દ્ર બહુ જ નાનું હશે અને પરમાણુનું સમગ્ર દળ કેન્દ્રમાં જ કેન્દ્રિત થયેલું હશે. અને આથી રથડફંડનો પ્રક્રિયાનો પ્રયોગ એ ન્યુક્લિયસની ત્રિજ્યા નક્કી કરવા માટેની શક્તિશાળી રીત કહેવાય છે. અને એના પરથી ન્યુક્લિયસની ત્રિજ્યા નક્કી થઈ અને રથડફંડે ન્યુક્લિયસનું પરિમાણ આશરે 10⁻15 મીટરથી 10⁻14 મીટર હોવાનું સૂચવ્યું. આના પરથી આપણને 10⁻15 મીટરથી 10⁻14 મીટર હોવાનું ન્યુક્લિયસનું પરિણામ મળ્યું. બરાબર. આ રીતે આપણે ન્યુક્લિયસની ત્રિજ્યા નક્કી કરી શકીએ. અલગ અલગ પદો છે. હેડોન સંઘાત કોને કહેવાય, સન્મુખ સંઘાત કોને કહેવાય, પછી ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવાય, કેવી રીતે આલ્ફા કણોની અસર આની ઉપર થાય છે, આ બધી માહિતી તમને ખબર હોવી જોઈએ. પરીક્ષામાં વેધર પૂછાય કે ના પૂછાય એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આના કન્સેપ્ટ પરથી તમને MCQ મળશે, કારણ કે શક્યતા તો છે 100% MCQ ખાવાની. તો આવી સ્થિતિમાં તમને બહુ કામ લાગશે મિત્રો. પછી આગળ આવે છે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ તમને આપેલું પણ છે. ઉત્સર્જન રેખીય વર્ણપટ. ઉત્સર્જન રેખીય વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય? તો દરેક તત્વ પોતાના તાપમાન અનુસાર જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. દરેક તત્વ
દરેક તત્વ પોતાના તાપમાન અનુસાર, ફરીથી પોતાના તાપમાન, દરેક તત્વને દરેકને પોતપોતાનું તાપમાન હોય અને તાપમાન અનુસાર જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. તેથી દરેક તત્વ દ્વારા ઉત્સર્જિત વિકિરણનો લાક્ષણિક વર્ણપટ હોય છે. એટલે દરેક તત્વને પોતાનો એક વર્ણપટ હોય. આગળ 11મા ધોરણનો કન્સેપ્ટ છે કે ભાઈ દરેકે દરેક પદાર્થ પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરે છે. દરેક પદાર્થ પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરે, અને જો દરેક પદાર્થ વિકિરણનું ઉત્સર્જન કરતો હોય તો આવી સ્થિતિમાં આ ઉત્સર્જિત વિકિરણ જે છે એનો એક આલેખ હોય, એનો એક વર્ણપટ હોય. આલેખ તો ઠીક છે, પણ વર્ણપટ હોય, અને આ લાક્ષણિક વર્ણપટ જેને કહેવાય છે. હવે નીચા દબાણે પરમાણુક વાયુ, એટલે એક પરમાણુય વાયુ કે બાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ઉત્તેજિત કરવામાં આવે છે, ત્યારે તેમાંથી ઉત્તેજિત વિકિરણના વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ હોય છે, અને આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહે છે. આ તમારી ઉત્સર્જન રેખીય વર્ણપટની વ્યાખ્યા છે. ફરીથી નીચા દબાણે, તમારે દબાણ નીચું રાખવાનું, નીચા દબાણે પરમાણુ કે વાયુની બાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, એટલે કે ઊંચું વિદ્યુત ડિસ્ચાર્જ ઉત્પન્ન કરો, તેને ઉત્તેજિત કરવામાં આવે છે. ત્યારે તેમાંથી ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ હોય છે, અને આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન રેખીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતના વર્ણપટને આપણે શું કહીએ છીએ? ઉત્સર્જન રેખીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. તો ઉત્સર્જન રેખીય વર્ણપટ કોને કહેવાય? કંઈક આવી સ્થિતિ છે, એક ડિસ્ચાર્જ ટ્યુબ લઈએ છીએ કે જેની અંદર હાઇડ્રોજન વાયુ આપણે ભરીએ છીએ. પરમાણુક વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ, બરાબર. છતાં અહીંયા લખતો જાઉં છું, આ H વાયુ છે, પરમાણુ H2 વાયુ નહીં, H વાયુ, બરાબર. એને ડિસ્ચાર્જ એટલે કે એને પ્લસ અને માઇનસ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે વધારે પડતો ડિસ્ચાર્જ ઉત્પન્ન કરીએ એટલે આના જે પરમાણુઓ જે છે એ ઊંચા ઉર્જા સ્તરમાં જશે. થોડું ઘણું કેમિસ્ટ્રી છે, ઊંચા ઉર્જા સ્તરમાં જાય, પણ ઊંચા ઉર્જા સ્તરમાં લાંબા સમય સુધી રહી શકે નહીં, અને લાંબા સમય સુધી ના રહી શકે એટલે પાછા પોતાના મૂળ સ્થાને પાછા આવે. હવે જ્યારે મૂળ સ્થાને પાછા આવે એટલે કંઈક ઉત્સર્જન કરે. શેનું ઉત્સર્જન કરે? તો વિકિરણનું, આવૃત્તિનું ઉત્સર્જન કરે, એટલે કે પ્રકાશનું ઉત્સર્જન કરે. આ જે પ્રકાશ છે સીધા આની અંદર દાખલ થાય, આની ઉપર આપાત થાય. હવે આપણે શું કરી છે? અહીંયા સ્લીટ તૈયાર કરેલી છે, આ સ્લીટ ઉપર આવે એટલે સ્લીટમાંથી પ્રકાશનો પાતળો શેડો, આ સ્લીટ એટલે એકદમ પાતળી જગ્યા હોય, એમાંથી આખું પ્રકાશિત થાય, આખી સ્લીટ પ્રકાશિત થાય, પણ એમાંથી ખાલી આટલી જ જગ્યા રાખી છે એટલે એટલો જ પ્રકાશ બહાર આવે. ફરીથી બીજી સ્લીટ રાખી છે હજી એના કરતાં પાતળી, બરાબર, એને એડજસ્ટ કરવા માટે, એટલે વધારે સ્મૂથિંગ થાય. બીજી સ્લીટ રાખી. આમ બે સ્લીટોમાંથી આ પ્રકાશ પસાર થાય એટલે એકદમ પાતળો કિરણબિંબ તૈયાર થાય, અને પછી એને પ્રિઝમ ઉપર આપાત થાય. તમે 10મા ધોરણમાં ભણી ગયા કે પ્રિઝમ ઉપર જ્યારે શ્વેત પ્રકાશ અથવા કોઈ બી પ્રકાશ આપાત કરવામાં આવે તેનું 7 રંગોમાં વિભાજન થાય. તો અહીંયા પણ એવું થાય છે, પણ અહીંયા શ્વેત પ્રકાશ ના પણ હોય પણ શકે, જે તે તત્વો પર આધારિત છે, કારણ કે આ તો જે તે પરમાણુનું વર્ણપટ છે. એટલે પરમાણુનો જે પ્રકાશ છે એ પ્રકાશ સીધો પ્રિઝમ ઉપર આવે, અને પ્રિઝમમાંથી એ 7 રંગોમાં, એટલે કે અલગ અલગ રંગોમાં વિભાજિત થાય. આ વિભાજન તમે જોઈ શકો છો આ પડદા ઉપર, બરાબર. આ અહીંયા પડદો તમને આપેલો છે, આ પડદા ઉપર અહીંયા આવે છે, આ પડદો, આ પડદા ઉપર આવે, અને પડદા ઉપર કંઈક આવી રચના જોવા મળે, વાયોલેટ, બ્લુ, ગ્રીન, બ્લુ, રેડ, અને આ દરેકની કંઈક ને કંઈક કેન્દ્ર લંબાઈ, તરંગ લંબાઈ આપણને મળે. આવું જે વર્ણપટ છે એને કયું વર્ણપટ કહેવાય? ઉત્સર્જન વર્ણપટ. કેવો વર્ણપટ કહેવાય? ઉત્સર્જન વર્ણપટ, બરાબર. એની ટેક્સ્ટબુકની આકૃતિ જોઈએ તો કંઈક આવી આકૃતિ મળે. આમ કોઈ વાયુના ઉત્સર્જિત રેખીય વર્ણપટનો અભ્યાસ તે વાયુની ઓળખ માટે થાય છે. ક્લિયર? આ તમારું ઉત્સર્જન વર્ણપટ કહેવાય છે. આ રીતે ઉત્સર્જન વર્ણપટ મેળવવામાં આવે છે. સારું મિત્રો, આટલે સુધી રાખીએ, બરાબર. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જોઈશું વધારે ડિટેલમાં. હજી પણ કોઈને કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, જય શ્રી કૃષ્ણ.